ગાંધીનગરમાં યોજાયો ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશનનો સહકાર સેતુ કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં ગુજરાત મેળવી રહ્યું છે સિદ્ધિ. 1 ઓક્ટોબરથી રાજ્યમાં શરૂ થશે કપાસની ટેકાના ભાવે ખરીદી. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત. કહ્યું, 1-2 દિવસમાં સરકાર જાહેર કરશે અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય. નવી એજ્યુકેશન પોલિસી બાદ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર. આવતા વર્ષે પહેલા ધોરણથી 12મા ધોરણના અલગ અલગ વિષયના 20 પુસ્તકોમાં થશે બદલાવ. વરસાદના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ. પીએમ મોદી આજે પુણેમાં કરવાના હતા 22,600 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુંબઈમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. ગઈકાલની સરખામણીએ વરસાદનું જોર ઘટતા લોકલ ટ્રેનની સેવા પૂર્વવત. શાળા અને કોલેજોમાં રજા. લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ. દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની આગાહી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લદ્દાખ સ્થિત સિયાચીન બેઝ કેમ્પની લીધી મુલાકાત. દેશની સુરક્ષામાં તહેનાત સુરક્ષા જવાનોનો વધારે ઉત્સાહ. જવાનો સાથે કરી વાતચીત. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથ કરશે ભાજપ માટે ચૂંટણી પ્રચાર. તો હરિયાણામાં રાહુલ ગાંધીના મંચ પર એક સાથે જોવા મળશે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને કુમારી શૈલજા. પેરાસિટામોલ સહિત 60 દવા ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ. પેરાસિટામોલ ઉપરાંત બીપી, શુગર, વિટામિન સહિત પરીક્ષણમાં ફેલ થયેલી 59 દવાની યાદી CDSCOએ કરી જાહેર. ઇઝરાયલ અને હિઝબુલ્લા સંઘર્ષ વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી. લેબનાન યાત્રીથી બચવાની આપી સલાહ. તો અમેરિકા, ફ્રાન્સ સહિત અનેક દેશોએ 21 દિવસના સંઘર્ષ વિરામની કરી માંગ.